वामे यस्य स्थिता राधा श्रीश्च यस्याष्ठिवक्षसि वृन्दावनविहारं श्रीकृष्णं हृदि चिन्तये। वर्णिवेशरमणीयदर्शनं दुहासुरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्रतिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां नाथयामो न मध्यमां लक्ष्मीवल्लभ पर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री रणछोड़ रायनी जय। श्री काष्ठभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। हरिशरणम निखिल हे प्रत्यनीक कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण भक्तवांसा कल्पतरु भक्तवत्सल अनंत कोटि ब्रह्मांड ना अधिपति श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी दी समलंकृत सर्व कारण ना कारण सर्व अवतारों ना अवतारी पर ब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपा थी આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમને ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ, जय श्री कृष्ण, जय श्रीमन नारायण, जय श्री राम। भक्तों, हालना समयनी अंदर संप्रदाय शब्द जे छे ने एने बधा बहु हीनतानी दृष्टिथी जोई रह्या छे। आपणे संप्रदाय એવું પણ જ્યાં કહીએ ને ત્યાં જ લોકો એમ કહેવા માંડે છે કે ભાઈ આ તો સાંપ્રદાયિક છે। તો આજે આપણે બધા થોડી સંપ્રદાયની ઉપર પણ વાત કરી લઈએ
અને આપણે સૂક્ષ્મતાથી એનું અવલોકન કરીએ કે આ સંપ્રદાયો શું છે, સંપ્રદાયનો અર્થ શું થાય છે. ભારત વર્ષની અંદર વૈષ્ણવોના કેટલા સંપ્રદાય છે, શૈવીઓ જે છે, શાક્ત છે, ગાણપત્ય છે, સૌર છે, એ લોકોના સંપ્રદાયો ક્યાં છે, શું છે, એ બધી જ બાબતોને આપણે અવલોકન કરીએ. પરંતુ એની અંદર આપણે સૌથી મહત્વની વાત વૈષ્ણવ સંપ્રદાય પર કરશું. તો સંપ્રદાય શબ્દ જે છે એ સંપ્રદાય શબ્દનો અર્થ કરતા કોષકારો પોતે કહી રહ્યા છે, સંપ્રદીય ઇતિ સંપ્રદાયો ગુરુ પરંપરાગત સદ ઉપદેશ સચાયમ ગુરુ પરંપરા ગર્ભ સંપ્રદાયો ગુરુક્રમ. અર્થાત કે ગુરુ પરંપરાગત જ્ઞાન પ્રવાહને સંપ્રદાય કહેવામાં આવે છે. જેમ કે ભગવદપાદ શ્રી શંકરાચાર્યએ પોતાનું અદ્વૈત જ્ઞાન એમના શિષ્ય આચાર્ય પદ્મપાદને આપ્યું. આચાર્ય પદ્મપાદે એ જ જ્ઞાન પોતાના યોગ્ય શિષ્યને આપ્યું. આ રીતે ગુરુ શિષ્ય પરંપરામાં આવતી જ્ઞાન પરંપરાને ભક્તો સંપ્રદાય કહેવામાં આવે છે. આ સંપ્રદાયની વ્યાખ્યા કોષકારોએ કરેલી છે. હાલના ભૂતલની ઉપર ભારત વર્ષની અંદર 5 પ્રધાન સંપ્રદાયો છે: વૈષ્ણવ, શૈવ, શાક્ત, ગાણપત્ય અને સૌર. અને આ પાંચેય સંપ્રદાયની અંદર વૈષ્ણવ લોકો વિષ્ણુને, શૈવી લોકો શિવને, શાક્ત લોકો દુર્ગાને, સૌરવાળા સૂર્યદેવને અને ગાણપત્યવાળા ગણપતિને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરે છે. અને આ બધા જ સંપ્રદાયો જે છે એ પોતાની પાસે વેદ લઈને બેઠેલા છે અને વેદો દ્વારા એ લોકો પોતાના આરાધ્યને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરે છે. વૈષ્ણવ સંપ્રદાયની અંદર પરમ તત્વ તરીકે કેવલ ને કેવલ શ્રીમદ નારાયણને કહેવામાં આવે છે. એ જ શ્રીમદ નારાયણને કોઈ શ્રી હરિ તરીકે, કોઈ વિષ્ણુ તરીકે, કોઈ શ્રી કૃષ્ણ તરીકે અને કોઈ રામ તરીકે કહે છે. તો ભૂતલની ઉપર વર્તમાનની અંદર 5 વૈષ્ણવ સંપ્રદાય જે છે એ વિદ્યમાન છે. અને એ 5 સંપ્રદાયમાંથી પણ બીજા કેટલાક પેટા વિભાગો થયા છે. એમ કરતા જો આપણે ગણવામાં આવે તો વૈષ્ણવ સંપ્રદાય તરીકે અત્યારે ભૂતલની ઉપર 9 સંપ્રદાય જે છે એ વિદ્યમાન છે. પ્રથમ સંપ્રદાયની આપણે વાત કરીએ તો આ સંપ્રદાયની પરંપરા જે છે ભક્તો એ આજની નથી. આ સંપ્રદાયની પરંપરાઓ અનાદિકાળની છે, પરંતુ ઘોર કલિકાલની અંદર કલિયુગના પ્રભાવથી એ સંપ્રદાયો જે છે એ લુપ્તપ્રાય થઈ ગયા હતા. ત્યારે તે મહાપુરુષોએ પ્રગટ થઈને આ સંપ્રદાયને પુનઃ પ્રગટ કરેલા હતા. એમાં સૌથી પ્રથમ નામ આવે છે આદિ જગદગુરુ શંકરાચાર્યજી. આદિ જગદગુરુ શંકરાચાર્યજીનો કાળ ઈસવીસન પૂર્વે 3જી સદી મનાય છે ભક્તો. જ્યારે
બુદ્ધ લોકો અને જૈન લોકો આ ભારત વર્ષની ઉપર સનાતન હિન્દુ વૈદિક સંપ્રદાય ની ઉપર જ્યારે હાવી થઈ ગયા અને સનાતન વૈદિક સંપ્રદાયનું જહાજ જે છે એ ડૂબવાની તૈયારી પર હતું, ત્યારે દેવતાઓની પ્રાર્થનાથી શંકરમ શંકરાચાર્ય કે ભગવાન શંકર જ શંકરાચાર્યજીના રૂપમાં પ્રકટ થાય છે અને એમણે લુપ્ત પ્રાય થઈ રહેલા વૈદિક માર્ગને પુનઃ યોગ્ય માર્ગની ઉપર સ્થાપિત કરી દીધું. એઓએ જે સંપ્રદાયની સ્થાપના કરી અર્થાત કે પ્રાગટ્ય કર્યું એ શાંકર સંપ્રદાય તરીકે ઓળખાય છે અને સારી રીતે જો આપણે કહીએ તો અદ્વૈત સંપ્રદાય તરીકે આ સંપ્રદાય ઓળખાય છે. આ સંપ્રદાયનો પ્રધાન મંત્ર છે તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, વિજ્ઞાનમ બ્રહ્મ તથા અહમ બ્રહ્માસ્મિ. આ શાંકર સંપ્રદાયનો પ્રધાન મંત્ર છે ભક્તો. 4 વેદના 4 મહાવાક્ય જે છે તેને જ એ લોકોના સંન્યાસીઓ જે છે એ જપ કરતા રહે છે. શાંકર સંપ્રદાયની અંદર પ્રધાન તરીકે ભક્તિ કરતા પણ જ્ઞાનનું મહત્વ અત્યાધિક આપવામાં આવેલું છે. એવું નથી કે શાંકર મતવાળા ભક્તિ નથી કરતા, એ લોકો પણ ભક્તિ કરે છે, પરંતુ એ લોકોની જે ભક્તિ જે છે એ જ્ઞાનને માટે છે. અપરોક્ષ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે એ લોકો કૃત્ય થઈ જાય. ત્યારબાદ શંકરાચાર્યજી પછી 11મી સદીની અંદર સાક્ષાત શેષના અવતાર એવા રામાનુજાચાર્યજીનું પ્રાગટ્ય થયું હતું. રામાનુજાચાર્યજી જ્યારે પ્રગટ થયા ત્યારે ભારત વર્ષની અંદર વધારે પડતા લોકો નિર્વિશેષ બ્રહ્મવાદને માનતા હતા. આ નિર્વિશેષ બ્રહ્મવાદ શું છે એ શાસ્ત્રાર્થનો વિષય છે, એ બાબત પર આપણે જતા નથી અત્યારે. અને બધા જ વ્યક્તિઓ મનુષ્યને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર જે ભક્તિ માર્ગ જે છે, શરણાગતિ માર્ગ જે છે એને ભૂલી ગયા હતા અને શુષ્ક જ્ઞાનની અંદર આરૂઢ થઈ ગયા હતા. આચાર્ય રામાનુજે પ્રગટ થઈને ભારત ભૂમિની અંદર એ ભક્તિ માર્ગના શરણાગતિના બીજ વાવેલા હતા. ભક્તો, રામાનુજાચાર્યજીનો જે મત જે છે એ વિશિષ્ટાદ્વૈત મત છે અને આ મત જે છે એ અર્વાચીન નથી ભક્તો, પરંતુ અતિશય પ્રાચીન છે. કારણ કે આદિ જગદગુરુ શંકરાચાર્યજીએ પણ શાંકર ભાષ્યની અંદર આશ્વરથ્ય નામના મુનિનો ઉલ્લેખ કરેલો છે અને ત્યાં કહ્યું છે કે આશ્વરથ્ય નામના મુનિ જે છે એ વિશિષ્ટાદ્વૈતી છે. રામાનુજાચાર્યજીએ ભક્તિ માર્ગ અને પ્રપત્તિ માર્ગનું પ્રતિપાદન કર્યું. ભક્તો, કે મુમુક્ષુઓને ભવસાગર જો તરવો હોય તો તેને માટે કેવલ ને કેવલ
પરબ્રહ્મ પરમાત્માની શરણાગતિ જે છે એ એક જ ઉપાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતે શ્રીમદ ભગવદ ગીતાના 7મા અધ્યાયના 14મા શ્લોકની અંદર પોતે કહે છે કે દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. અર્થાત કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી બનેલી મારી આ માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર સ્વમુખે કહે છે કે દેવ એવા મારી જે આ માયા જે છે એ તરવી બહુ કઠિન છે, પરંતુ જે મારા શરણની અંદર આવે છે તે આ માયાને તરી જાય છે. આચાર્ય રામાનુજાએ આ જ સિદ્ધાંતને અપનાવ્યો છે તથા ગીતાની અંદર સર્વધર્માન પરિત્યજ્ય મામેક શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્ય મોક્ષ ઇષ્યામિ મા શુચઃ, કે સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કરી એક મારી શરણમાં આવી જા, હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ, તું ભય ન પામીશ. આ પ્રમાણે ભગવાનના આ વચનોને ગ્રહણ કરી તથા વેદોની અંદર મુમુક્ષુર વૈ શરણમ અહમ પ્રપદ્યે આ વચનોને ગ્રહણ કરી રામાનુજાચાર્યજીએ એવું પ્રતિપાદન કરેલું છે કે જીવાત્માએ આ ભવસાગરથી પાર જવું હોય અને ભગવાનની અનુભૂતિ કરવી હોય તો તેને માટે એક જ ઉપાય છે, ભગવાનની શરણાગતિ. અને એ ભગવાનના શરણમાં જઈને કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ કરવાનું છે. સ્વતંત્ર રીતે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ નથી કરવાનું, પરંતુ પરમાત્માના શરણમાં જઈને કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ કરવાનું છે, એવું રામાનુજાચાર્યજી કહી રહ્યા છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ શરણાગતિ માર્ગ અને ભક્તિ માર્ગની સ્થાપના કરેલી છે. રામાનુજ સંપ્રદાયની અંદર જપનીય મંત્ર જે છે એ ઓમ નમો નારાયણ છે ભક્તો. અને ત્યારબાદ બીજો પણ એક મંત્ર જે છે તે આપવામાં આવે છે, શ્રીમન નારાયણ ચરણો શરણમ પ્રપદ્યે અને શ્રીમતે નારાયણાય નમઃ. આ પ્રમાણે આ 3 મંત્રો જે છે એ રામાનુજ સંપ્રદાયની અંદર છે. જે પ્રમાણે શંકરાચાર્યજીની ગુરુ પરંપરા જે છે એ શ્રીમન નારાયણથી શરૂ થાય છે. શ્રીમન નારાયણે આ અદ્વૈત મતનું જ્ઞાન બ્રહ્માજીને આપેલું હતું, બ્રહ્માજીએ શક્તિ મુનિને આપેલું હતું, શક્તિ મુનિએ વશિષ્ઠ મુનિને, વશિષ્ઠ મુનિએ પરાશર મુનિને, પરાશર મુનિએ વ્યાસ મુનિને, વ્યાસ મુનિએ સુખદેવજીને અને સુખદેવજીએ એ જ્ઞાન ગૌડપાદ આચાર્યને આપેલું હતું ને એ ગૌડપાદ થકી એ જ્ઞાન આદિ જગતગુરુ શંકરાચાર્યજી પાસે આવેલું હતું. તે જ પ્રમાણે રામાનુજાચાર્યજીને પણ આ વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન અને જપનીય જે મંત્રો જે છે એ પરંપરાની અંદર પ્રાપ્ત થયા છે. વિશિષ્ટાદ્વૈત મતના આદિ પ્રવર્તક જે છે એ સ્ત્રી છે અને એને લઈને રામાનુજ મત જે છે, રામાનુજ સંપ્રદાય જે છે એ સ્ત્રી સંપ્રદાય તરીકે ઓળખાય છે ભક્તો. પ્રથમ વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન શ્રીમન નારાયણે શ્રી એટલે કે જગતજનની લક્ષ્મીજીને આપેલું હતું. લક્ષ્મીજીએ આ જ્ઞાન વિશ્વક્ષેન નામના અનાદિ મુક્તને આપેલું હતું. વિશ્વક્ષેને આ જ્ઞાન 12 દિવ્ય સુરી એટલે કે અનાદિ મુક્તોને આપેલું હતું. 12 દિવ્ય સુરી થકી આ જ્ઞાન નાથ મુનિ નામના એક આચાર્યની પાસે આવેલું. નાથ મુનિએ આ જ્ઞાન યમુનાચાર્યજીને પધરાવેલું હતું અને યમુનાચાર્યજીએ આ જ્ઞાન
રામાનુજાચાર્યજીને પધરાવેલું હતું. આ શ્રી સંપ્રદાયની ગુરુ પરંપરા ભક્તો છે. ને આ જ જે શ્રી સંપ્રદાય છે તેમાંથી બે પેટા શાખાઓ અને બીજી એક ઉપ પેટા શાખા અત્યારે ભૂતલની ઉપર જોવા મળે છે. વિશિષ્ટાદ્વૈત મતની જે મૂળ શાખા છે રામાનુજ સંપ્રદાય, તેમાંથી પહેલી જે શાખા જે છે એ રામાનંદી સંપ્રદાય છે. રામાનંદી સંપ્રદાયનું પ્રાગટ્ય કરનારા હતા જગતગુરુ રામાનંદાચાર્ય, જેમનો કાર્યકાલ છે 14મી સદી. અને એ રામાનંદ સંપ્રદાય થકી બીજી એક શાખા જે છે એ પ્રગટ થયેલી હતી, જેનું નામ છે વારસીય સંપ્રદાય, જેના વધારે પડતા અનુયાયીઓ તમને મહારાષ્ટ્રની અંદર જોવા મળે છે ભક્તો, જે બધા વિઠ્ઠલનાથને પોતાના ઉપાસ્ય દેવ તરીકે માને છે. અને રામાનુજ સંપ્રદાયમાંથી બીજી એક શાખા જે છે એ પ્રગટ થઈ હતી, જેને ઉદ્ધવ સંપ્રદાય કહેવામાં આવે છે, જેનું એક નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે ભક્તો. ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથોની અંદર માન્ય પ્રબંધ એવા હરિવાક્ય સુધા સિંધુ એના 218માં તરંગની અંદર, સત્સંગી જીવનમ ગ્રંથ જેના પ્રથમ પ્રકરણના 14 થી 16મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે ઉલ્લેખ છે કે ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યજીએ શ્રીરંગ ક્ષેત્રની અંદર સાક્ષાત પ્રગટ થઈને દીક્ષા આપેલી હતી. અને એ રામાનંદ સ્વામીએ પોતાના ઉદ્ધવ સંપ્રદાયની ગાદી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના જ અપર અવતાર એવા ભગવાન સ્વામિનારાયણને આપેલી હતી. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. આ સંબંધની અંદર વ્યાસજીના પ્રમાણો પણ શાસ્ત્રોની અંદર જોવા મળે છે ભક્તો. જેમ કે સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડ આવેલો છે. વૈષ્ણવ ખંડની અંદર વાસુદેવ મહાત્મય આવેલું છે. એ વાસુદેવ મહાત્મયની અંદર 18મા અધ્યાયની અંદર 42, 43 અને 44મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયન પોતે લખે છે કે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન બ્રહ્માજીને ભવિષ્યની અંદર પોતાના જે અવતારો થવાના છે તેનું જ્ઞાન આપે છે, અને તેની અંદર પોતે કહે છે કે મયા કૃષ્ણેન નહિ હતઃ સા અર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્ય સુરાસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા મૂર્તો નરનારાયણાત્મના પ્રવૃત્તેપી કલો બ્રહ્મન ભૂત્વાહમ સામગો દ્વિજઃ મુનિ શાપાન નૃતાન પ્રાપ્તમ સરસી જનકમાત્મનઃ તતો વીતા ગુરુભ્યોહમ સદ્ધર્મં સ્થાપયામ્નજ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીને કહ્યું હતું. આનો અર્થ એવો થાય છે કે અર્જુન સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં અસુરોને માર્યા છે, છતાં પણ તેમાંથી બચી ગયેલા અસુરો અસદગુરુ રૂપે અધર્મ ફેલાવશે. ત્યારે હે બ્રહ્મન, કળિયુગમાં હું ધર્મદેવ થકી મૂર્તિ પત્નીમાં નરનારાયણને નિમિત્ત બનાવીને સામવેદી વિપ્ર રૂપથી પ્રગટ થઈને હે અજ, હું ધર્મની સ્થાપના કરતો થકો. દુર્વાસા મુનિના શાપથી મનુષ્ય ભાવને પામનારા મરીચ્યાદી મુનિ સહિત મારા માતા પિતા ધર્મ ભક્તિની તે અસુરાઓ ગુરુ રાજા થકી રક્ષા કરી. ભક્તો, આ સ્કંદ પુરાણની અંદર જે આ શ્લોકો જે છે ને એ ઉદ્ધવ સંપ્રદાયની પ્રતોની અંદર તો જોવા મળે જ છે. ઉદ્ધવ સંપ્રદાયની જે પ્રત છે સ્કંદ પુરાણની એમાં તો છે જ,
પરંતુ 1966 ની અંદર વેંકટેશ પ્રેસમાંથી જે સ્કંદ પુરાણ પ્રગટ થયું હતું એ સ્કંદ પુરાણની અંદર પણ આવેલા વિષ્ણુ ખંડની અંદર આવેલા વાસુદેવ મહાત્મયની અંદર 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકની અંદર આ ત્રણેય શ્લોકો જોવા મળે છે. ત્યારબાદ 1986 ની અંદર દિલ્હી થકી એક સ્કંદ પુરાણની પ્રત પ્રગટ થયેલી હતી ભક્તો. તો એ સ્કંદ પુરાણની પ્રતની અંદર પણ આ ત્રણેય શ્લોકો જે છે એ જોવા મળે છે. અત્યારે ચોખંબાથી જે સ્કંદ પુરાણની પ્રત પ્રગટ થયેલી છે તેની અંદર પણ આ શ્લોક જોવા મળે છે. અને ગુજરાતની અંદર ભિક્ષુ અખંડાનંદ જીની આજ્ઞાથી જે સ્કંદ પુરાણની પ્રત જે હતી તેનું ગુજરાતી થયું છે. એ ગુજરાતીની પ્રતમાં પણ આ શ્લોકો જે છે એ જોવા મળે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન છે. કારણ કે આ પ્રામાણિક શ્લોકો જે છે એ અંદર જોવા મળે છે. બીજી સ્કંદ પુરાણની કેટલીક પ્રતોની અંદર પાઠ ભેદથી એક શ્લોક જોવા મળે છે કે ધર્મ દેવા તદા ભક્તા અહમ નારાયણ મુનિ જનિષ્ય કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજ. આ પ્રમાણેનો શ્લોક જોવા મળે છે. અર્થાત કે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ છે પત્ની, જેના એવા ધર્મદેવ થકી ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈ. નારાયણ મુનિ નામ ભગવાન સ્વામિનારાયણનું છે ભક્તો. કારણ કે જ્યારે એમના ગુરુ રામાનંદ સ્વામીએ એમને ભાગવતી દીક્ષાથી અલંકૃત કર્યા ત્યારે એમનું એક નામ સહજાનંદ સ્વામી અને બીજું નામ નારાયણ મુનિ પાડેલું હતું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. આ સિદ્ધાંત વાત છે ભક્તો. ને એમણે એમના ગુરુએ જે મતનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો એ મત જે છે એ વિશિષ્ટાદ્વૈત છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના કરકમલો દ્વારા જે શિક્ષાપત્રી રચે છે તેની અંદર પણ ભગવાન શ્રી હરિ પોતે કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ ને ગોલોકધામ ચિપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. આ પ્રમાણે ભગવાને વિશિષ્ટાદ્વૈત મતનું પ્રવર્તન કરેલું છે. અને ત્યાર પછી એમના સ્થાનની ઉપર બિરાજમાન થયેલા બધા જ આચાર્યોએ વિશિષ્ટાદ્વૈતના જ બધા સાહિત્યોનું નિર્માણ કરેલું છે. અને વિશિષ્ટાદ્વૈત મતને જ એમણે પ્રચાર કરેલો છે. અને ઉદ્ધવ સંપ્રદાયના એક માન્ય પ્રબંધ એવા સંપ્રદાય શુદ્ધિ જેના રચયિતા છે ચતુર્થ આચાર્ય બિહારીલાલજી મહારાજ, તેમણે તો સ્પષ્ટ રૂપે જ્યારે તેઓ બિરાજમાન હતા ત્યારથી લઈને પોતાની ગુરુ પરંપરાનો ઉલ્લેખ કરેલો છે. અને એ ગુરુ પરંપરા તેમણે શ્રીમદ નારાયણ સુધી લંબાવેલી છે ભક્તો. એટલે આ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એ રામાનુજ સંપ્રદાયની જ એક પેટા શાખા છે ભક્તો. ને આ વાત તો રામાનુજ સંપ્રદાયના જે આચાર્યો જે છે એ પણ માની ગયા છે. છેલ્લા લગભગ 125 વર્ષથી રામાનુજ સંપ્રદાયના આચાર્યો ઉદ્ધવ સંપ્રદાયની પાઠશાળાની અંદર અધ્યાપી એ લોકો વિદ્યાર્થીઓને વેદ વિદ્યાનું દાન કરે છે. ત્યારે તે લોકોએ પણ આ વાતને સ્વીકાર કરેલી છે. પ્રથમ રામાનુજ સંપ્રદાયના આચાર્ય એમ્બાર કૃષ્ણમાચાર્યજી વડતાલ પાઠશાળાની અંદર આથી 100 વર્ષ પહેલા ભણાવતા હતા. ત્યારબાદ અણંગરાજ આચાર્ય, ત્યારબાદ કસ્તુરી રંગાચાર્ય. આ બધા જ રામાનુજી સંપ્રદાયના આચાર્યોએ આ વાતને સ્વીકારેલી છે ભક્તો. ને આ આચાર્યોએ પોતાનું આખું જીવન
સ્વામિનારાયણ સંપ્રદાયને અર્પણ કરેલું હતું. કેટલાય વિદ્વાનો એ લોકોએ બનાવેલા હતા અને કેટલાય ગ્રંથો જે છે એમણે સંશોધન કરીને પ્રકાશ કરેલા હતા. આ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત પણ જે છે એ પ્રપત્તિ જ છે ભક્તો. જેમ પોતાના પૂર્વાચાર્યોએ પ્રપત્તિને સ્વીકારેલી છે તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયે પણ જીવાત્માને આ સંસાર સાગરથી તરવા માટે એક પ્રપત્તિનું જ પ્રતિપાદન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સ્થાન સ્થાન પર પ્રપત્તિની જ વાત કરેલી છે. પરંતુ કહ્યું છે કે ભગવાનના શરણમાં જઈને કેવલ ભગવાનની પ્રસન્નતાને અર્થે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ કરવી, જેનું પ્રમાણ એમણે ગઢડા પ્રથમના 19મા વચનામૃતમાં આપેલું છે. એ જ સિદ્ધાંત પોતાના પૂર્વાચાર્ય રામાનુજાચાર્યજીના ગુરુ યામુનાચાર્યજીએ ગીતાર્થ સંગ્રહની અંદર પણ પ્રતિપાદન કરેલું. ગીતાર્થ સંગ્રહના પ્રથમ શ્લોકની અંદર જ સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય સાધ્યક ભક્તિ ગોચર નારાયણ પરમ બ્રહ્મ, અર્થાત કે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત પ્રેમ લક્ષણા ભક્તિથી જ એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જે છે એ દ્રષ્ટિગોચર થાય છે, અન્યથા થતા નથી. આ સિદ્ધાંત એમણે પ્રતિપાદન કરેલું છે. આ ઉદ્ધવ સંપ્રદાયનો જપનીય મંત્ર જે છે એ શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ અને બ્રહ્મો અહમ કૃષ્ણો દાસોસ્મિ, આ બે મંત્રો છે. આ બે મંત્રો જે છે એ પાંચરાત્ર શાસ્ત્રના 5મા રાત્રની અંદર જોવા મળે છે ભક્તો. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મતીઓ છે તેની ગુરુ પરંપરા જોવા મળે છે. વિશિષ્ટાદ્વૈત મતની અંદર એક શાખા જે છે એ રામાનંદીય સંપ્રદાય છે. જે પ્રમાણે રામાનુજાચાર્યજી પરમ તત્વ તરીકે લક્ષ્મીનારાયણને કહે છે, સ્વામિનારાયણ સંપ્રદાય પરમ તત્વ તરીકે રાધાકૃષ્ણને કહે છે, તે જ પ્રમાણે રામાનંદી સંપ્રદાય જે છે, જે વિશિષ્ટાદ્વૈતની જ એક શાખા છે, તે લોકો પરમ તત્વ તરીકે સીતારામને કહે છે. એ લોકો કહે છે કે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રથમ જ્ઞાન ભગવાન શ્રી રામે જાનકીજી સીતાજીને આપેલું, સીતાજીએ આ જ્ઞાન હનુમાનજી મહારાજને પધરાવેલું, હનુમાનજીએ આ જ્ઞાન બ્રહ્મને એટલે કે બ્રહ્માજીને, બ્રહ્માજીએ વશિષ્ઠ મુનિને, વશિષ્ઠ મુનિએ પરાશરને, પરાશર મુનિએ વ્યાસજીને, વ્યાસજીએ સુખદેવજીને, સુખદેવજીએ રાઘવાનંદજીને અને રાઘવાનંદજીએ રામાનંદ સ્વામીને આ જ્ઞાન જે છે, અર્થાત કે રામાનંદ આચાર્યને આ જ્ઞાન જે છે એ પધરાવેલું હતું ભક્તો. એ પરંપરાની અંદર અત્યારે કે રામાનંદ સંપ્રદાય જે છે એ જોવા મળે છે ભક્તો. એ લોકોનો જપનીય મંત્ર જે છે ઓમ રામ રામાય નમઃ, આ એ લોકોનો જપનીય મંત્ર છે. એટલે વિશિષ્ટાદ્વૈત મત જે છે એની 2 પેટા શાખા અને એક ઉપપેટા શાખા જોવા મળે છે. પેટા શાખાની અંદર રામાનંદ સંપ્રદાય અને ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય, અને રામાનંદ સંપ્રદાયમાંથી બીજો એક સંપ્રદાય જે છે એ વારકૈય સંપ્રદાય એ ઉપશાખા રૂપે જોવા મળે છે. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મતની પરંપરા છે. ત્યારબાદ આપણે ત્રીજા સંપ્રદાયની વાત કરીએ. આ ત્રીજો સંપ્રદાય જે છે એ દ્વૈત સંપ્રદાય છે. એ દ્વૈત સંપ્રદાયના આદ્ય પ્રવર્તક જે છે એ શ્રીમન નારાયણ છે. મધ્વાચાર્યજી પોતાના ગ્રંથોની અંદર પોતાની ગુરુ પરંપરાનો ઉલ્લેખ કરતા પોતે કહે છે કે દ્વૈત મતનું જ્ઞાન જે છે એ સાક્ષાત શ્રીમન નારાયણે બ્રહ્માજીને અર્પણ કરેલું હતું
બ્રહ્માજીએ નારદ મુનિએ વ્યાસજીને, વ્યાસજીએ સુખદેવજી મહારાજને, સુખદેવજી મહારાજે અચ્યુત પ્રેક્ષાચાર્યજીને અને અચ્યુત પ્રેક્ષાચાર્યજીએ આ દ્વૈત મતનું જ્ઞાન મધ્વાચાર્યજીને અર્પણ કરેલું હતું. મધ્વાચાર્યજીનો કાર્યકાળ જે છે એ 13મી સદી બતાવવામાં આવેલું છે. 13મી સદીની ઉપર વેદાંત સૂત્રોની ઉપર, ગીતાની ઉપર અને ઉપનિષદની ઉપર ભાષ્ય રચીને મધ્વાચાર્યજીએ દ્વૈત મતની સ્થાપના કરી હતી. ભક્તો, મધ્વાચાર્યજી એ સાક્ષાત વાયુદેવના અવતાર કહેવાય છે. અને એમણે પણ જીવાત્માને આ સંસાર સાગર તરવા માટે શરણાગતિનું જ પ્રતિપાદન કરેલું છે. અને શરણાગતિ અંતર્ગત એમણે ભક્તિ માર્ગનું પ્રતિપાદન કરેલું છે. આ સંપ્રદાય જે છે એને બ્રહ્મ સંપ્રદાય કહેવામાં આવે, કારણ કે એના આદિ પ્રવર્તક જે છે એ બ્રહ્માજી છે. ભક્તો, એટલે માટે આ સંપ્રદાયને બ્રહ્મ સંપ્રદાય તરીકે ઓળખાવવામાં આવે છે. કેટલાક લોકો એને સત સંપ્રદાય તરીકે પણ કહી રહ્યા છે. આજ બ્રહ્મ સંપ્રદાય એટલે કે મધ્વ સંપ્રદાય થકી એક બીજી શાખા જે છે એ પ્રગટ થઈ હતી. મધ્વ સંપ્રદાયનો મૂળ મંત્ર છે રામકૃષ્ણ હરે, અને આ મંત્ર દ્વારા એના અનુયાયીઓ જે છે એ ભગવાનનું ભજન કરે છે. અને આ જ મધ્વ સંપ્રદાય થકી 16મી સદીની અંદર પ્રેમના મૂર્તિમાન સ્વરૂપ એવા ચૈતન્યજીએ, ગૌડ ચૈતન્યજીએ દ્વૈતાદ્વૈત મતનું સ્થાપન કરેલું હતું. એના સંપ્રદાયની અંદર જીવ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી એમણે શ્રીમદ ભાગવતની ઉપર વ્યાખ્યાઓ કરેલી છે. ચૈતન્ય મહાપ્રભુજીએ સ્વતંત્ર રીતે તો કોઈ પ્રબંધનું નિર્માણ નથી કરેલું, કેવલ એમનું એક શિક્ષા અષ્ટક જે છે એ અત્યારે જોવા મળે છે. પરંતુ આ સંપ્રદાયને વ્યવસ્થિત રૂપે કરનારા જે હતા એ 18મી સદીની અંદર ગોવિંદાચાર્ય હતા. એમણે વેદાંત સૂત્રની ઉપર, ઉપનિષદો પર, ગીતા પર અને વિષ્ણુ સહસ્ત્રનામની ઉપર ટીકા લખીને દ્વૈતાદ્વૈત મતને પ્રતિપાદન કરેલું છે. દ્વૈતાદ્વૈત મતની જે ગુરુ પરંપરા જે છે એ શ્રીમદ નારાયણથી શરૂ થાય છે અને મધ્વાચાર્યજીને એ લોકો મધ્યમાં ગણે છે, ને ત્યારબાદ ચૈતન્ય મહાપ્રભુ એમ કરતા કરતા એ લોકોની ગુરુ પરંપરા જે છે એ જોવા મળે છે. એ લોકોનો જપનીય મંત્ર જે છે એ કલી સંતરણ્ય ઉપનિષદની અંદર આવેલો હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, આ એ લોકોનો જપનીય મંત્ર છે. એના દ્વારા એ લોકો ઈશ્વરનું સ્મરણ કરે છે. એ લોકો પણ પરમ તત્વ તરીકે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીને ગણી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મધ્વ સંપ્રદાયમાંથી એક શાખા પ્રગટ થઈ, જેને આપણે ગૌડીય સંપ્રદાય કહીએ છીએ. આ ગૌડીય સંપ્રદાય મૂળ જે છે એ મધ્વ સંપ્રદાયની છે. એ લોકોની ગુરુ પરંપરાની અંદર આ વાત જે છે એ સ્પષ્ટ રૂપે લખાયેલી જોવા મળે છે. ચૈતન્ય મહાપ્રભુજી જે છે એમનો સિદ્ધાંત પણ ઇતર વૈષ્ણવ આચાર્યથી પૃથક નથી, પણ એમણે પણ શરણાગતિનું જ પ્રતિપાદન કરેલું છે. અને એમણે કીર્તન ભક્તિને પ્રાધાન્યતા આપેલી છે અને નામ સ્મરણની ઉપર બહુ ભાર આપેલું છે. અને એટલે જ માટે એમના અનુયાયીઓ આજે પણ કોઈ પણ જાતની લાજ અને શરમ રાખ્યા વગર હંમેશા
માર્ગોની ઉપર કીર્તન કરતા તમને જોવા મળે છે, અથવા તો પોતાના ગળાની અંદર જપનીય માળા ભેરવીને ચાલતા ચાલતા પણ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે નો જાપ કરતા જોવા મળે છે. કારણ કે એમના જે મૂળ આચાર્ય જે છે તેમણે કીર્તન ભક્તિની ઉપર બહુ ભાર આપેલો છે. આ પ્રમાણે દ્વૈત સંપ્રદાય જે છે તેની એક શાખા જે છે એ ચૈતન્ય શાખા છે, એટલે કે ગૌડ ચૈતન્યનો દ્વૈતાદ્વૈત મત છે એ એની શાખા છે. ત્યારબાદ નિમ્બાર્ક સંપ્રદાયની વાત કરીએ. આ નિમ્બાર્ક સંપ્રદાયની ગુરુ પરંપરાની અંદર પ્રથમ ગુરુ તરીકે હંસા અવતાર શ્રીમદ નારાયણ છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંધની અંદર આવે છે. એ હંસા અવતાર નારાયણે દ્વૈતાદ્વૈત મતનું જ્ઞાન અને ગોપાલ મંત્રનું જ્ઞાન સનકાદિકને આપેલું હતું. સનકાદિકોએ એ જ્ઞાન નારદ મુનિને આપેલું હતું અને નારદ મુનિએ આ જ્ઞાન નિમ્બાર્કાચાર્યજીને પધરાવેલું હતું. નિમ્બાર્કાચાર્યનો કાળ જે છે ભક્તો એ 11 થી 12મી સદીની અંદર માનવામાં આવે છે. એ લોકો નો મૂળ મંત્ર જે છે એ ગોપાલ મંત્ર છે ભક્તો. ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા, આ એ લોકોનો મૂળ જપનીય મંત્ર છે. નિમ્બાર્કાચાર્યએ પણ શરણાગતિનું જ પ્રતિપાદન કરેલું છે અને શરણાગતિ અંતર્ગત એમણે પણ ભક્તિ માર્ગનું જ પ્રતિપાદન કરેલું છે. વધારે પડતા આ મતના અનુયાયીઓ રાજસ્થાનની અંદર અને વૃંદાવનની અંદર જોવા મળે છે. નિમ્બાર્કાચાર્ય એ સાક્ષાત સુદર્શન ચક્રોનો અવતાર હતા એવી માન્યતા છે ભક્તો. કેટલીક જગ્યાએ એમને સૂર્યદેવનો પણ અવતાર બતાવે છે, કેટલીક જગ્યાએ એને સનકાદિકનો પણ અવતાર બતાવવામાં આવેલા છે ભક્તો. અને આ જ નિમ્બર્ક સંપ્રદાયની અંદરથી બીજી એક શાખા જે છે એ પૃથક થયેલી છે, જે શાખા છે ગૌડીય શાખા. જેને પ્રગટ કરનારા હતા રસિક શિરોમણી એવા હરિદાસજી, જેમનું સેવિત સ્વરૂપ તમને બાંકે બિહારીના રૂપની અંદર વૃંદાવનની અંદર જોવા મળે છે. હરિદાસજીનો કાળ જે છે એ 16મી સદીનો છે અને 16મી સદીની અંદર નિમ્બાર્ક સંપ્રદાયથી એક પૃથક શાખા ઉપશાખા તરીકે પેટા શાખા તરીકે પ્રગટ થયેલી હતી. એ આ હતી ગૌડ સંપ્રદાય, ગૌડીય સંપ્રદાય. એ લોકો પણ આદર સહિત પોતાના પૂર્વાચાર્યને વંદન કરે છે અને વર્તમાનની અંદર પણ એમના આચાર્યો જે છે એ વૃંદાવનની અંદર પોતે બિરાજી રહ્યા છે. આ પ્રમાણે દ્વૈતાદ્વૈત જે સંપ્રદાય જે છે તેનું આપણે વર્ણન કર્યું. હવે આપણે શુદ્ધાદ્વૈતની પરંપરા જોઈએ. તો આજે શુદ્ધાદ્વૈત મત જે છે તેના આદિ ગુરુ શ્રીમદ નારાયણ છે. શ્રીમદ નારાયણે શુદ્ધાદ્વૈત મતનું જ્ઞાન અને ગોપાલ મંત્રની દીક્ષા ભગવાન શંકરને આપેલી અને ભગવાન શંકરે આ માર્ગને પ્રવર્તાવેલો હતો. એટલે માટે શુદ્ધાદ્વૈત મતના અનુયાયીઓ જે છે એ લોકો બધા રુદ્ર સંપ્રદાય અંતર્ગત આવે છે. કારણ કે એના આદિ પ્રવર્તક જે હતા એ રુદ્ર છે અને રુદ્ર એમના આદિ પ્રવર્તક હોવાથી આ સંપ્રદાયને રુદ્ર સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. તો એ રુદ્ર એટલે કે શંકરે આ જ્ઞાન જે છે એ નારદ મુનિને આપેલું. નારદ મુનિએ વ્યાસ મુનિએ સુખદેવજીએ અને સુખદેવજીએ આ જ્ઞાન વિષ્ણુ સ્વામીને આપેલું હતું અને
વિષ્ણુ સ્વામીએ શુદ્ધાદ્વૈત મતનું જ્ઞાન બિલ્વમંગલજીને આપેલું હતું અને બિલ્વમંગલજી આ જ્ઞાન વલ્ભાચાર્યજીને પધરાવેલું હતું, જેમનો કાર્યકાળ જે છે એ 15મી સદી બતાવેલો છે. એટલે શુદ્ધાદ્વૈત મત જે છે તે પણ અનાદિકાળનો છે, વિશિષ્ટાદ્વૈત મત જે છે તે પણ અનાદિકાળનો છે, દ્વૈત મત, દ્વૈતાદ્વૈત મત અને અદ્વૈત મત આ બધા જ મતો જે છે એ અનાદિકાળના છે, કારણ કે બધા જ આચાર્યોએ પોતાની ગુરુ પરંપરાની અંદર શ્રીમન નારાયણને સ્વીકારેલા છે. બધાએ શુદ્ધાદ્વૈત મતનું જ્ઞાન જે છે એ આચાર્ય વલ્લભાચાર્યજીએ અને એમના પુત્ર વિઠ્ઠલનાથજીએ વ્યવસ્થિત કરેલું હતું. વેદાંત સૂત્રની પર એ લોકોએ ભાષ્યની રચના કરીને આ શુદ્ધાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું હતું. એમનો જપનીય મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મંત્ર જે છે એ પંચરાત્ર શાસ્ત્રના 5મા રાત્રની અંદર આવેલું છે. ભક્તો, આ પ્રમાણે ભૂતલની ઉપર જે વૈષ્ણવ સંપ્રદાયો છે એ વૈષ્ણવ સંપ્રદાયોની ગુરુ પરંપરા આ પ્રમાણે જોવા મળે છે. ભક્તો, દરેક વૈષ્ણવ સંપ્રદાયની ગુરુ પરંપરાની અંદર આદિ ગુરુ તરીકે શ્રીમન નારાયણને સ્વીકારવામાં આવેલા છે અને એ શ્રીમન નારાયણે સ્વીકારી મધ્યની અંદર એ સંપ્રદાયની અંદર જે પ્રભાવી અતિશય પ્રભાવશાળી પુરુષો થઈ ગયા હતા, જેમાંથી કોઈક તો અગ્નિદેવનો અવતાર હતા, વલ્લભાચાર્યજી સાક્ષાત અગ્નિ દેવતાનો અવતાર હતા, મધ્વાચાર્યજી વાયુનો અવતાર હતા, આદિ જગતગુરુ શંકરાચાર્યજી સાક્ષાત શંકરનો અવતાર હતા, નિંબાર્કાચાર્યજી સનક ઋષિનો અવતાર હતા, તથા રામાનુજાચાર્યજી સાક્ષાત શેષ નારાયણનો અવતાર હતા. એણે આ સંપ્રદાયો જે છે જે લુપ્તપ્રાય થઈ ગયા હતા તેને પુનઃ પ્રગટ કરેલા હતા. એટલે સંપ્રદાય જે છે એ આ ગુરુ પરંપરા પ્રમાણે જો આપણે જોઈએ તો એ કોઈ આજના નથી, પરંતુ અનાદિ કાળના આ સંપ્રદાયો છે. ભક્તો, એ લોકોની ગુરુ પરંપરાને જોતા સ્પષ્ટ રૂપે આ વાત જે છે એ જોવા મળે છે. ભક્તો, કેટલાક લોકો જે છે એ લોકોને સંપ્રદાય આવે, નામ આવે ને એટલે ચીડ વળવા લાગે છે. એ લોકો કહે છે કે અમે સંપ્રદાયને માનતા નથી. ભક્તો, અમે તો સનાતન ધર્મને માનીએ છીએ. તો એ લોકોને કહેવાનું ભાઈ કે સનાતન ધર્મ જે છે ને એ સમુદ્ર છે અને સંપ્રદાયો જે છે એ લહેર છે. લહેરથી સમુદ્ર ક્યારેય પણ પૃથક ન હોઈ શકે. લહેર અને સમુદ્ર એ બંને અભિન્ન છે. સનાતન ધર્મની અંદર જે પણ કંઈક વસ્તુ છે એ બધી જ વસ્તુ તમને અત્યારે સંપ્રદાયની અંદર જોવા મળે છે અને વ્યવસ્થિત રીતે જો આપણે કહીએ તો એમાં અતિશયોક્ત ન હશે કે અત્યારે સનાતન ધર્મ જે છે તે જ સંપ્રદાય રૂપની અંદર અત્યારે ભૂતલની ઉપર બિરાજમાન છે. ભક્તો, સનાતન ધર્મ જે છે તે જ સંપ્રદાય છે અને સંપ્રદાય છે તે જ સનાતન ધર્મ છે. એ બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. છતાં પણ કેટલાક લોકો જે છે એ સંપ્રદાયનું નામ આવે ને એટલે તરત પોતાનું નાદ જે છે એ આમ શીકોડી લે છે. એ લોકો કહે છે કે અમે તો ભાઈ સનાતન ધર્મના છે. સંપ્રદાય નામ આવે એટલે એ લોકોને બહુ જ ગ્લાનિ થવા લાગે છે. પરંતુ આ બધી જ ગુરુ પરંપરા આપણે જોઈ તો એ ગુરુ પરંપરાની અંદર તમે જુઓ તો બધી જ ગુરુ પરંપરાની અંદર દરેક જણાએ પોતાના આદિ ગુરુ તરીકે શ્રીમદ નારાયણને સ્વીકારેલા છે અને જ્યારે
સંપૂર્ણ જગતનો પ્રલય થઈ ગયો હતો અને ત્યારે કેવલ ને કેવલ એક અદ્વિતીય શ્રીમન નારાયણ જ બિરાજમાન હતા અને એ જ નારાયણે તે વખતે બ્રહ્માજીને, લક્ષ્મીજીને, ભગવાન શંકરને ઇત્યાદિકને જ્ઞાન આપેલું હતું અને એ જ મહાપુરુષોએ આ ભૂતલની ઉપર સંપ્રદાયનું પ્રવર્તન કરેલું હતું. એ સંપ્રદાયની ગુરુ પરંપરાની પર અધ્યાપી એ મહાપુરુષો પરંપરાની અંદર બિરાજમાન છે અને મુમુક્ષુઓને ભગવત મંત્રાદિકનું દાન આપીને એ ભગવત શરણાગતિના અધિકારી બનાવીને એમને સંસાર સાગરથી છોડાવી રહ્યા છે. ભક્તો, જે લોકો સંપ્રદાયને નથી માનતા એ લોકોને કહેવાનું કે ભક્તો, વેદોની અંદર તમે જુઓ તો વેદોની અંદર પણ સંપ્રદાય જોવા મળે છે. વેદોની અંદર 4 વિભાગ છે. પ્રથમ વિભાગ સંહિતા, બીજો વિભાગ બ્રાહ્મણ, ત્રીજો આરણ્યક અને ચતુર્થો હોય છે ઉપનિષદ. તો ઉપનિષદની અંદર તમે જોજો, જે ઉપનિષદની અંદર બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરવામાં આવેલું છે અને સંપૂર્ણ બ્રહ્મ વિદ્યા અને ભગવત સ્વરૂપનું જ્ઞાન મુમુક્ષુઓને અર્પણ કર્યા બાદ તમે જુઓ, એ જ્ઞાન આપનાર ગુરુ જે છે સ્પષ્ટ રૂપે કહે છે કે આ જ્ઞાન જે છે મને આના થકી પ્રાપ્ત થયું હતું. દ્રષ્ટાંત તરીકે મુંડોક ઉપનિષદની અંદર તમે જુઓ, એના 11મા મુંડુકની અંદર, અર્થાત કે તૃતીય મંડુક ખંડ 2 11મી ઋચાની અંદર તમે જુઓ, એમાં સ્પષ્ટ રૂપે લખેલું છે તદે તત સત્યમ ઋષિરાંગિરાહ પ્રોવાચ. અર્થાત કે તે એ વિદ્યા સ્વરૂપ સત્યને અંગીરાએ બ્રહ્મ વિદ્યા કહી. અર્થાત કે સત્ય નામના એક મુમુક્ષુને આ બ્રહ્મ વિદ્યા જે છે એ અંગીરા ઋષિએ કહી હતી. હવે આ જે મુંડુક ઉપનિષદ જે છે એ અથર્વવેદનું ઉપનિષદ છે ભક્તો, અને અથર્વવેદની અંદર મુંડુક ઉપનિષદની અંદર આ વાત લખેલી છે. અને બધા જ વૈષ્ણવ સંપ્રદાયો એ વેદને અનાદિ માને છે ભક્તો. વેદો નારાયણ સાક્ષાત, વેદ એ સાક્ષાત નારાયણ છે એવું શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે ભક્તો. તો એ અનાદિ વેદો જે છે એ ગુરુ પરંપરાગત સંપ્રદાયને માને છે ભક્તો. તો બીજાની ક્યાં વાત કરવાના. આ જ ઉપરાંત તમે જોજો છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ 8મા અધ્યાયની અંદર 15મા ખંડની અંદર પ્રથમ ઋચાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે એ દ્વૈ સદ બ્રહ્મા પ્રજાપતયે. અર્થાત કે પ્રસિદ્ધ ચતુર્મુખ બ્રહ્માજીએ તે ઉપનિષદ સંબંધી બ્રહ્મ વિદ્યાને કશ્યપ નામના પ્રજાપતિને ઉપદેશેલી હતી. એ દ્વૈતદ બ્રહ્મા પ્રજાપતયે પ્રજાપતિર મનવે મનુઃ પ્રજાભ્ય. આ પ્રમાણે ઋચા જોવા મળે છે. આ છાંદોગ્ય ઉપનિષદ જે છે એ છાંદોગ્ય ઉપનિષદ સામવેદનું ઉપનિષદ છે. વેદાનામ સામવેદ અસ્મિ, ગીતાની અંદર ભગવાન પોતે કહે છે એ સામવેદનો આ ઉપનિષદ છે ભક્તો. એટલે સામવેદની અંદર પણ ગુરુ પરંપરાગત સંપ્રદાય જોવા મળે છે. આ ઉપરાંત બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ, જે બૃહદારણ્યક ઉપનિષદ જે છે એ શુક્લ યજુર્વેદનો છે. તો બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ 6ઠા અધ્યાયના 5:1 ની અંદર સ્પષ્ટ રૂપે
વેદ ભગવાન પોતે કહી રહ્યા છે, પૌતિમાસી પુત્ર કાત્યાયની પુત્રાદ, કાત્યાયની પુત્રો ગૌતમી પુત્રાદ. આવું સ્પષ્ટ રૂપે લખેલું છે કે પૌતિમાસી પુત્રે કાત્યાયની પુત્રને વિદ્યા પ્રાપ્ત કરી, કાત્યાયની પુત્રે ગૌતમી પુત્ર થકી વિદ્યા પ્રાપ્ત કરી, એમ દરેક વાક્યમાં સમજી લેવું. અને ગૌતમી પુત્રે ભારદ્વાજ મુનિ થકી આ વિદ્યા પ્રાપ્ત કરી, ભારદ્વાજે પારાશરીય પુત્ર થકી આ વિદ્યા પ્રાપ્ત કરી, એમ પરંપરા આખી બતલાવેલી છે. એટલે યજુર્વેદની અંદર પણ કહ્યું છે કે ભાઈ આ સંપ્રદાયો જે છે એ અનાદિના છે. કારણ કે આની અંદર ગુરુ શિષ્યની પરંપરા બતલાવવામાં આવેલી છે અને સંપ્રદાયનો અર્થ જ થાય છે પરંપરાગત ભગવત મંત્રીનો ઉપદેશ અથવા તો ભગવત સ્વરૂપનું જ્ઞાન. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે વેદોની અંદર પણ સંપ્રદાય જોવા મળે છે ભક્તો. હવે આપણે અર્વાચીન એટલે કે વેદથી જે પૃથક છે એવા ગ્રંથોની વાત કરીએ. જે ગ્રંથો વેદના ભાષ્ય રૂપે કહેવામાં આવે છે, તો એવા વેદના ભાષ્ય રૂપ અર્થોય બ્રહ્મસૂત્રાણામ જેને કહેવામાં આવે છે એવા શ્રીમદ ભાગવતની અંદર પણ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયન પોતે કહે છે, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરયઃ. અર્થાત કે જે ભગવાને સંકલ્પ માત્રથી બ્રહ્માજીને વેદ વિદ્યાનું જ્ઞાન આપ્યું. કોણે જ્ઞાન આપ્યું? પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણે બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપેલું હતું. ભક્તો, જ્યારે પરમ તત્વ તરીકે એ શ્રીમન નારાયણ એક અદ્વિતીય બિરાજમાન હતા, સંપૂર્ણ જગતનો પ્રલય થઈ ગયો હતો અને તે વખતે બ્રહ્માજી પ્રગટ થાય છે, ત્યારે બ્રહ્માજીને એ વેદનું દાન કરનારા શ્રીમન નારાયણ હતા. આ ઉપરાંત શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર પણ આ વાત લખેલી છે, યો બ્રહ્માંડમ વિદગાતિ પૂર્વમ, કે જે શ્રીમન નારાયણે સર્વપ્રથમ વેદનું જ્ઞાન જે છે એ બ્રહ્માજીને અર્પણ કરેલું હતું. હવે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી જ તમે જુઓ તો આ વેદનું જ્ઞાન જે છે એ બ્રહ્માજીને ભગવાન શ્રીમન નારાયણે આપ્યું. તો ત્યાંથી સંપ્રદાયની પરંપરા શરૂ થઈ કે ન થઈ એ તમે વિચારી લો બધા. એટલે સંપ્રદાય જે છે એ અર્વાચીન નથી પરંતુ પ્રાચીન છે, કારણ કે એની પરંપરા શ્રીમન નારાયણથી શરૂ થઈ છે અને શ્રીમન નારાયણે જ આ બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપેલું. આ જ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર તમે જુઓ તો શ્રીમદ ભાગવતની અંદર પણ તમે જોશો તો ભાગવત જે છે એ શ્રીમદ નારાયણ થકી જ પ્રગટ થયું છે. શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંધની અંદર 9મા અધ્યાયની અંદર ચતુશ્લોકી ભાગવત જોવા મળે છે. અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ પશ્ચાત અહમ યદે તચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઋતે અર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાત્મનો માયા યથા ભાસો યથા તમઃ યથા મહંતી ભૂતાની ભૂતેષુ ચા વતેષ્વનું પ્રવિષ્ઠાન્ય પ્રવિષ્ઠાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વયવતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. આ પ્રમાણે ચતુશ્લોકી ભાગવત જે છે એ શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 9મા અધ્યાયની અંદર 33 થી 36ની અંદર કહેવામાં આવેલું છે અને આને મૂળ ભાગવત કહેવામાં આવે છે.
આ ચતુશ્લોકી મૂળ ભાગવતનો ઉપદેશ શ્રીમદ નારાયણે બ્રહ્માજીને આપેલો હતો. બ્રહ્માજીએ આ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ નારદજી એટલે કે પોતાના પુત્ર નારદજીને આપ્યો અને નારદજીએ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભગવાન વેદવ્યાસજીને આપેલો હતો. અને વેદવ્યાસજીએ એ 4 શ્લોકના 18,000 શ્લોકો જે છે એ બનાવેલા હતા. એ જ વાત અહીં શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદની અંદર 9મા અધ્યાયની અંદર 37 થી 45મા શ્લોકની અંદર લખેલી છે. એટલે ભાગવતની પરંપરા પણ જે છે એ અનાદિ છે. કારણ કે એ ભાગવતનું જ્ઞાન આપનાર શ્રીમદ નારાયણ હતા અને શ્રીમદ નારાયણે એ જ્ઞાન બ્રહ્માજીને આપેલું હતું અને ત્યારબાદ એ પરંપરાની અંદર વ્યાસજીને પ્રાપ્ત થયું. એટલે ભાગવતની પરંપરા પણ અનાદિ છે. અહીં ભાગવત પ્રમાણે પણ સંપ્રદાય સિદ્ધ થઈ જાય છે. એટલે સંપ્રદાયો અનાદિના છે. હવે વાત કરીએ શ્રીમદ ભગવદ ગીતાની. તો શ્રીમદ ભગવદ ગીતાની અંદર પણ તમે જોજો, ચતુર્થ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર જ ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનોરિક્ષ્વા કવે બ્રવીત. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહી રહ્યા છે કે મેં આ અવ્યય એવો યોગ સૂર્યને કહ્યો હતો, સૂર્યએ મનુને કહ્યો હતો અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો હતો. હવે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય તો આજથી 5900 વર્ષ પહેલા હતું. તો એમણે આ યોગ સૂર્યદેવને કેવી રીતના કહ્યું? કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન બીજા કોઈ નથી પણ સાક્ષાત શ્રીમદ નારાયણ છે. એ વાત મહાભારતની અંદર અને ભાગવતની અંદર સ્થાન સ્થાન પર લખેલી છે કે શ્રી કૃષ્ણ એ બીજા કોઈ નથી પણ સાક્ષાત શ્રીમદ નારાયણ છે. તો એ શ્રીમદ નારાયણે સૃષ્ટિની ઉત્પત્તિ વખતે આ યોગ જે છે શ્રીમદ ભગવદ ગીતાના ચતુર્થ અધ્યાયની આ વાત ચાલી રહેલી છે. તે યોગ એટલે કે ગીતા શાસ્ત્ર સૂર્યદેવને કહ્યું હતું અને સૂર્યદેવની પરંપરાની અંદર એ જ્ઞાન જે છે એ ચાલ્યું આવતું. એટલે ગીતા પ્રમાણે પણ સંપ્રદાય સિદ્ધ થઈ જાય છે. એટલે સંપ્રદાય આજનો નથી પરંતુ અનાદિ સિદ્ધ થઈ જાય છે. કારણ કે ગીતા જ્ઞાન પણ અર્વાચીન નથી, એ પ્રાચીન છે, અનાદિનું છે. આ જ વાત વાલ્મીકી રામાયણની અંદર પણ જોવા મળે. વાલ્મીકી રામાયણનો ઉપદેશ સર્વપ્રથમ બ્રહ્માજીએ નારદજીને કરેલો હતો અને નારદજીએ આ સંપૂર્ણ ઉપદેશ જે છે એ વાલ્મીકી ઋષિને કરેલો હતો. વાલ્મીકી રામાયણની અંદર બાલકાંડની અંદર તમે જોજો, શરૂઆતના જ અધ્યાયની અંદર 100 શ્લોકની અંદર નારદજીએ વાલ્મીકી ઋષિને રામાયણનો ઉપદેશ આપેલો છે. અને બ્રહ્માજીને આ જ્ઞાન કોણે આપેલું? શ્રીમદ નારાયણ. કારણ કે અથર્વવેદની અંદર રામ પૂર્વ તાપનીય ઉપનિષદ જોવા મળે છે, જેની અંદર ભગવાન શ્રી રામના મંત્રો જોવા મળે છે, અયોધ્યાનું વર્ણન જોવા મળે છે, એમનું પ્રાગટ્ય જોવા મળે છે, એમની સર્વાવતારી તરીકે સ્તુતિ જોવા મળે છે. આ બધી વસ્તુ જોવા મળે છે. હવે વેદ તો અનાદિ છે. શ્રીમદ નારાયણે એમને કેવલ પ્રગટ કરેલા છે. તો અનાદિ એવા વેદની અંદર પણ રામનું ચરિત્ર જોવા મળે છે અને એ જ પરંપરા શ્રીમદ નારાયણે એ વેદનું જ્ઞાન બ્રહ્માજીને આપ્યું ને બ્રહ્માજીએ નારદજીને આપ્યું, નારદજીએ વાલ્મીકીને આપ્યું. તો રામાયણ જે છે તે પણ ગુરુ પરંપરા બતાવે છે. આમ ભારત વર્ષના 4 મહાન ગ્રંથો જેને કહેવામાં આવે છે, પ્રથમ વેદ, ત્યારબાદ ગીતા, વાલ્મીકી રામાયણ, શ્રીમદ ભાગવત, આ બધી જ પરંપરા જે છે એ સંપ્રદાયનું પ્રતિપાદન કરે છે.
તો જે લોકો સંપ્રદાયનો વિરોધ કરે છે તે લોકો શું સિદ્ધ કરવા માંગે છે? જે લોકો એમ કહેતા ફરે છે કે અમે લોકો તો કોઈ સંપ્રદાયને માનતા નથી, તો ભક્તો એને કહેવાનું, જે આવી વાત જે કરતો હોય ને તેને કહેવાનું કે ભાઈ તમે સંપ્રદાયને નથી માનતા તો તમે સનાતન ધર્મને પણ નથી માનતા. કારણ કે સનાતન ધર્મ છે તે જ વ્યવસ્થિત રીતે જો આપણે કહીએ તો એ સંપ્રદાયના રૂપની અંદર જોવા મળે છે. સનાતન ધર્મ અને સંપ્રદાય એ કોઈ પૃથક નથી ભક્તો. આવા લોકો જે સંપ્રદાયને નથી માનતા એ લોકો જગતગુરુ થઈને ફરે છે બધા, ને પોતે કહે છે કે અમે તો કોઈ સંપ્રદાયને માનતા નથી, સંપ્રદાય વળી શું બલા છે. જાણે એ લોકો સીધા જ ગોલોક ધામમાંથી આ ધરાતલની ઉપર પ્રગટ થયા સ્વતઃ જ્ઞાન લઈને. એ લોકોને કહેવાનું કે ભાઈ સંપ્રદાયની પરંપરા આ ધરાતલની ઉપર જ્યારે ઈશ્વર જ્યારે પ્રગટ થાય છે તે પરંપરાને એ પણ અક્ષુણ રાખે છે. જુઓ ભગવાન શ્રી રામ, ગોસ્વામીજી પોતે કહે છે કે જેના નિશ્વાસ રૂપ વેદો છે એ પરબ્રહ્મ પરમાત્મા વેદનું જ્ઞાન લેવા માટે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા છે. એમણે પણ એ પરંપરા, ગુરુ શિષ્યની પરંપરા જે છે એ અક્ષુણ રાખી. ભગવાન શ્રી કૃષ્ણ એ પણ વિદ્યાનું જ્ઞાન લેવા માટે ઉજ્જૈનની અંદર ક્ષિપ્રા નદીના કિનારે આવેલા સાંદીપની ઋષિના આશ્રમમાં જાય છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પણ યજ્ઞોપવેત ધારણ કર્યા બાદ પોતાના પિતા જે 18 વિદ્યાના આચાર્ય હતા એની પાસે ખાલી 9 જ મહિનાની અંદર બધું જ્ઞાન લઈ લે છે. એના પિતા બોલતા ગયા અને બધું જ એમની અંદર ઉતરતું ગયું. તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પણ જયારે આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે ત્યારે એઓ પણ સંપ્રદાયની પરંપરાને અક્ષુણ રાખે છે. ભગવાન સ્વામિનારાયણે પણ રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ, તમે જોજો મહાભારત કાઢજો તો શિવ મંત્રની દીક્ષા એમણે લખેલી છે ઉપમન્યુ ઋષિ પાસે, અને શિવની આરાધના કરેલી છે, જોઈ લો. એમણે પણ સંપ્રદાય જે છે તેની પરંપરાને અક્ષુણ રાખેલી છે. જ્યાં પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ સંપ્રદાયની પરંપરાને અક્ષુણ રાખતા હોય તો પછી તમે ને હું કોણ? જે લોકો એમ કહે છે કે અમે તો સંપ્રદાયને માનતા જ નથી, ને આવું બોલનારા જે છે જેના વેશના ઠેકાણા નથી, જેના તિલકના ઠેકાણા નથી, જેના કુપંથની અંદર કોઈ જાતની દીક્ષાનું પ્રાધાન્ય નથી, પણ સંસ્કારવાળી દીક્ષા પણ એ લોકોને અહીં નથી, એ લોકો આવી વાત કહેતા ફરે છે ને પોતે જગતગુરુ થઈને ફરે છે બધા. જાહેરમાં કહે કે અમે તો કોઈ શિષ્ય બનાવતા નથી, અને બીજી બાજુ એ લોકના જ અનુયાયીઓ જે છે એને ગુરુ તરીકે માનતા હોય છે, અને જાહેરની અંદર એના નામના પદો પણ ગાતા હોય છે. તો એ લોકોને કહેવાનું કે આ બધું જે વેદ છે, ગીતા છે, ભાગવત છે, વાલ્મીકી રામાયણ છે, સંપ્રદાયને નથી બતાવતો. એ લોકોને જરા જઈને પૂછવું જોઈએ બધાએ. એ લોકો આ પ્રમાણે બોલી કે અમે કોઈ સંપ્રદાયને નથી માનતા એવું બોલીને એ લોકો કળિયુગની પુષ્ટતા કરી રહ્યા છે. કારણ કે પદ્મ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે, પદ્મ પુરાણમાં આવેલા ભાગવતના મહાત્મયની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે, ન કુત્રાપી વૈષ્ણવતા સંપ્રદાય પુરસ્કરા. અર્થાત કે કળિયુગની અંદર સંપ્રદાય અનુકૂળ ભક્તિ થશે નહીં. એનો અર્થ કે કળિયુગની પહેલાના યુગની અંદર સંપ્રદાય પ્રમાણે ભક્તિઓ થતી હતી ને એના દ્વારા એવું સિદ્ધ થઈ જાય છે કે સંપ્રદાય જે છે અનાદિ છે. કારણ કે અહીં પદ્મપુરાણના મહાત્મયની અંદર સંપ્રદાય શબ્દ લખેલો છે, ન કુત્રાપી વૈષ્ણવતા સંપ્રદાય પુરુષરા.
એટલે કળિયુગની અંદર જ સંપ્રદાય અનુસાર ભક્તિ ન થશે, ઇતર યુગની અંદર સંપ્રદાય અનુસાર ભક્તિ થશે. આ શબ્દો લખીને ભગવાન વેદવ્યાસજીએ એવું સિદ્ધ કરેલું છે કે સંપ્રદાયો જે છે એ ઇતર યુગની અંદર પણ હતા. જે લોકો સંપ્રદાયને નથી માનતા તે લોકો વાસ્તવની અંદર કળિયુગનું જ પોષણ કરી રહ્યા છે ભક્તો, એમ સિદ્ધાંત સિદ્ધ થઈ જાય છે. કારણ કે એવા લોકોના આચાર તમે જોજો, એ લોકોના મંત્ર તમે જોજો તો કોઈ જાતની પરંપરામાં એ લોકોના મંત્ર આવતા નહીં. કારણ કે સંપ્રદાયને નથી માનતા તો પછી પરંપરા કેવી રીતના આવવાની એ લોકોની? તો એવા લોકો પરંપરાને પણ નથી માનતા કોઈ. અને શાસ્ત્રોની અંદર એકાદ મંત્રને લઈને જેમ ભાવે તેમ રટન કર્યા કરતા હોય કે કુયદા કરતા હોય છે. વેદોની અંદર અને શાસ્ત્રોની અંદર 7 કરોડ મંત્રો બતાવવામાં આવેલા છે, પરંતુ 7 કરોડ મંત્ર જે છે એનો જાપ નથી કરવાનો. આપણે જે વ્યક્તિ જે મંત્રનો અધિકારી હોય એ મંત્રનો જ એને જાપ કરવાનો છે અને એ મંત્ર પણ એને યોગ્ય ગુરુ પાસેથી ગ્રહણ કરવાનો છે. જેમ મેડિકલ સ્ટોરની અંદર અનેકો દવાઓ તમને જોવા મળશે. કોઈક રોગી મેડિકલની અંદર જાય અને કહે કે ભાઈ મને આ રોગ થયો છે, તો એ પ્રમાણે પેલા મેડિકલ સ્ટોરની અંદર રહેલા ભાઈ જે છે તેને તે પ્રમાણે દવા આપે છે. તે જ પ્રમાણે જે મુમુક્ષુ જે પ્રમાણેનો અધિકારી હોય તે જ પ્રમાણે એને એ ગુરુ થકી મંત્ર પ્રાપ્ત કરીને એનો જાપ કરવાનો છે. સ્વતઃ જાપ નથી કરવાનો. જો સ્વતઃ જાપ કરવા માંડીએ તો આ પરંપરા શેને માટે બનાવેલી છે? આપણે આજે પરંપરાની અંદર વૈષ્ણવ સંપ્રદાયની અંદર શંકરાચાર્યની ગાદીની ઉપર, રામાનુજ સંપ્રદાયની ગાદીની ઉપર, સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીની ઉપર, નિંબાર્ક સંપ્રદાયની ગાદીની ઉપર, મધ્વ સંપ્રદાયની ગાદીની ઉપર, ચૈતન્ય મહાપ્રભુજીની ગાદીની ઉપર, મધ્વ સંપ્રદાયની ગાદીની ઉપર એક મહાપુરુષો અત્યારે બિરાજમાન છે. તે લોકો એ પરંપરાની અંદર ચાલી આવતા મંત્રનો જ અને એ સંપ્રદાય સંબંધિત જ્ઞાન બધાને આપતા રહે છે. તો શું એ પરંપરા ગલત છે? એ પરંપરા ગલત નથી, પરંતુ જે લોકો સંપ્રદાયનો વિરોધ કરે છે એ લોકો ગલત છે ભક્તો. ગર્ગ સંહિતાની અંદર અશ્વમેધ ખંડની અંદર 61મા અધ્યાયની અંદર 26મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખવામાં આવેલું છે, સંપ્રદાય વિહીના યે મંત્રાહા તે નિષ્ફલાહા સ્મૃતાહા તસ્માચ ગણવમ યસ્તિ સંપ્રદાયે નરેરપી. આવું સ્પષ્ટ રૂપે લખેલો છે. અર્થાત કે વૈષ્ણવ સંપ્રદાયની મંત્ર દીક્ષા લીધા વગરનો જે મનુષ્ય છે તેને જપેલા મંત્રાદિક નિષ્ફળ થઈ જાય છે. તેથી કળિયુગમાં પોતાનું કલ્યાણ ઈચ્છવા વાળા મનુષ્યોએ સંપ્રદાયના અર્થાત કે કોઈ સંપ્રદાયના અનુયાયી થઈ એના થકી દીક્ષા ગ્રહણ કરી મંત્રનો જાપ કરવો તો જ એ મંત્ર જે છે એ ફલીભૂત થશે. આ વાત ગર્ગ સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે અશ્વમેધ ખંડની અંદર 61મા અધ્યાયના 26મા શ્લોકની અંદર ભક્તો લખેલી છે. તો જે લોકો સંપ્રદાયને નથી માનતા તે લોકોએ આ શ્લોકનું અવલોકન કરી લેવું. આમાં સ્પષ્ટ રૂપે લખેલું છે
કે સંપ્રદાય વિહીન જે પણ કોઈક મંત્ર જે છે તેનો જે પણ કોઈક વ્યક્તિ જાપ કરે છે એ મંત્ર ક્યારેય પણ ફલીભૂત થતો નથી. આવું સ્પષ્ટ રૂપે લખવામાં આવેલું છે. છતાં પણ આવા લોકો જે છે એ સંપ્રદાયનો વિરોધ કરતા જાહેરની અંદર જોવા મળે છે. માટે ભક્તો, આવા જે કપોળકલ્પિત બાબાઓ થઈને ફરે છે એને દૂરથી જય સ્વામિનારાયણ, જય શ્રીમદ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ કરીને ત્યાગ કરી દેજો. કારણ કે એ લોકો કોઈ પણ સંપ્રદાયની દીક્ષા ધરાવતા નથી. 5-25 વિદ્વાનોને ભેગા કરી એ લોકોના પ્રમાણપત્ર ગ્રહણ કરી જગતગુરુ થઈ બેઠેલા છે. જેની કોઈ પરંપરા નથી, જેનો કોઈ મંત્ર નથી, જેનો કોઈ વાદ નથી, જેનો કોઈ મત નથી, એવા લોકો જે છે તે લોકોને હંમેશા ભક્તો દૂરથી ત્યાગ કરી દેજો. એ લોકોના મોહજાળની અંદર ક્યારેય પણ ફસાતા નહીં. અન્યથા તમારા બધાએ બહુ જ સોસવું પડશે. કલ્યાણના માર્ગ પરથી પણ તમે ચૂત થઈ જશો. માટે ભક્તો ખાસ ધ્યાન રાખજો. કળિયુગની અંદર શાસ્ત્રો જે પ્રમાણે કહે છે કે કોઈ પણ સંપ્રદાયની અંદર જઈને વૈષ્ણવી દીક્ષા ધારણ કરીને ભગવાનનું ભજન કરવું. કારણ કે પૂર્વે થયેલા યુગોની અંદર પણ સંપ્રદાય હતો અને એ પ્રમાણે લોકો ભગવત સ્મરણ કરતા હતા. તેમ આ યુગની અંદર પણ સંપ્રદાયમાં રહીને જ ભગવાનનું સ્મરણ કરવું એ જ સિદ્ધાંત વાત છે. ભક્તો, તમને જે યોગ્ય સંપ્રદાય લાગે તેની અંદર તમે જજો અને ગુરુ થકી પંચ સંસ્કારે યુક્ત દીક્ષા ગ્રહણ કરજો અને પ્રેમ પૂર્વક ભગવાનનું સ્મરણ કરજો. એ સિદ્ધાંત વાત છે. અસ્તુ.